સ્વાગત છે। જાલોદ નગરના વેપારી વિકાસ મંડળની સામાન્ય સભા યોજાઈ। જાલોદ નગર વેપારી વિકાસ મંડળની સ્થાપના 1/5/1994ના રોજ વ્યાપારીઓના વિકાસ અને એકબીજાના સહયોગ માટે કરવામાં આવી હતી। નગરનું આ ટ્રસ્ટ 30મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે। વેપારી વિકાસ મંડળ ટ્રસ્ટમાં વ્યાપારી વર્ગની દર વર્ષે સાધારણ સભા યોજાતી હોય છે, જેમાં વ્યાપારીઓને પડતી સમસ્યા અને વેપારીઓને વિકાસ માટે આવેલ સૂચનો પર ચર્ચા કરવામાં આવે છે। વ્યાપારીઓ સૌ એકમત થઈ નિર્વિવાદ બની આ સંસ્થામાં ફારિગ થતા કારોબારી સભ્યોને બહુમતીથી આવેલ દરખાસ્ત મુજબ હોદ્દેદારની નિમણૂક કરવામાં આવેલ છે। આ સંસ્થામાં આશરે 650 જેટલા સભ્યો જોડાયેલ છે। આ સંસ્થાની સૌથી મોટી ખાસિયત એ છે કે કોઈ પણ વર્ષે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ નથી અને આજ નગરમાં વેપારીઓમાં એકતા છે તેમ દર્શાવે છે। જાલોદના ગોયલ પેલેસના હોલમાં પ્રમુખ શુભકરણ અગ્રવાલ, મંત્રી મુકેશ અગ્રવાલ, ઉપપ્રમુખ કે નાયર, કોષાધ્યક્ષ અનિલ આર પંચાલ અને ઉપસ્થિત કારોબારી સભ્યો તેમજ વેપારી વિકાસ મંડળના સભ્યો સાથે 30મી સાધારણ સભા ભોજન સમારંભ સાથે યોજાઈ હતી। આ સાધારણ સભામાં દીપ પ્રજ્વલિત કરી મીટિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન મૃત્યુ થયેલ વેપારીઓને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સમારંભમાં ઉપસ્થિત સૌ વેપારીઓનું એક જ સૂત્ર વિના સહકાર નહીં ઉદ્ધાર વેપારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કરી સાધારણ સભા પૂરી કરવામાં આવી હતી।